ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। શ્લોક બોલીશું. બીજા અધ્યાયનો 7મો શ્લોક. अर्जुन उवाच कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् न हि प्रपश्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम् 11મો શ્લોક. श्री भगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च
नानुशोचन्ति पण्डिताः ગીતાજીનો આ બીજો અધ્યાય એ સમગ્ર ગીતાના સારભૂત છે. સંપૂર્ણ ગીતાજીમાં કહેવામાં આવેલું છે એને જ સંક્ષેપમાં બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. ભગવાનને જે કહેવાનું છે શરૂઆતમાં બીજા અધ્યાયમાં સંક્ષેપમાં કહેશે, ત્યાર પછી બીજા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એનો જ વિસ્તાર ભગવાન 17મા અધ્યાય સુધી કરે છે. ત્રીજા અધ્યાયથી પ્રારંભ કરી 17મા અધ્યાય સુધી પૂર્વ કહેવાયેલ વિષયનું વિસ્તારથી ભગવાન નિરૂપણ કરે છે. 18મા અધ્યાયમાં ફરી જે કંઈ પણ કહેવામાં આવ્યું એનું ફરી સંક્ષેપમાં નિરૂપણ કરે છે. તો આ કોઈ પણ વિષય પ્રતિપાદન કરવાની પ્રક્રિયા છે, આ શૈલી છે. આપણે પણ વ્યવહારમાં જે કહેવાનું હોય એ પેલા ટૂંકમાં કહીએ અને પછી એને જ આપણે વિસ્તારથી સમજાવીએ. ફરી પાછું જે આપણે કહ્યું એને ફરી ઉપસંહાર સંક્ષેપમાં કહેતા હોઈએ છીએ. તો એ જ પદ્ધતિ એ આ પરંપરામાં ચાલી આવે છે. બીજો અધ્યાય જે છે એના મુખ્ય વિષય 4 વિષય છે. સર્વપ્રથમ બાબત છે અર્જુનનું શિષ્યત્વ ગ્રહણ કરવું, જેને શાસ્ત્રની ભાષામાં સંપ્રદાયની ભાષામાં કહેવામાં આવે છે ગુરુ ઉપસદન. ગુરુ ઉપસદન એનો અર્થ છે ગુરુની પાસે જવું. જીવનમાં કોઈ ગુરુની, આચાર્યની શરણાગતિ સ્વીકારવી. મારા જીવનની નૌકા, મારા જીવનનો રથ કોઈના હાથમાં સોંપવો કે હવે આપ મને માર્ગદર્શન કરો. તો એ જે ગુરુ ઉપસદન વિધિ જે છે એ બીજા અધ્યાયનો એક વિષય છે, મુખ્ય વિષય છે. આ જે જ્ઞાન જે છે એ હંમેશા ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી એ પ્રકારનો સંબંધ સ્થાપિત ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાનના ગૂઢ રહસ્યો જે છે એ પ્રગટ થતા નથી. આપણે જાણીએ છીએ અર્જુન અને કૃષ્ણ વર્ષોથી સાથે હતા, પરંતુ ભગવાને અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો નથી. જ્યારે અર્જુન ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, એમને આચાર્ય સ્થાને સ્થાપિત કરે છે, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, પોતાના અહમને જ્યારે એમની સામે ઝુકાવે છે ત્યારે જ ભગવાન એને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. તો ગુરુપ સદન આ બીજા અધ્યાયનો સર્વપ્રથમ વિષય છે. ત્યાર પછી બીજો વિષય છે સાંખ્ય યોગ અથવા તો જ્ઞાન યોગ, જેમાં ભગવાન અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. અને એ ઉપદેશ 11મા શ્લોકથી પ્રારંભ થાય છે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે. આ શ્લોકથી ભગવાનનો ઉપદેશ પ્રારંભ થાય છે. તો 11મા શ્લોકથી પ્રારંભ કરી 38મા શ્લોક સુધી ભગવાન આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે.
સર્વપ્રથમ ભગવાનનું ઉપદેશ વાક્ય છે અશોચ્યાનન્વશોચસ્ત્વમ. હે અર્જુન, શોક ન કરવાની બાબતનો તું શોક કરેશ, દુઃખ નહીં કરવાના વિષયોનું તું દુઃખ કરેશ, ચિંતા નહીં કરવાની બાબતોની તું ચિંતા કરેશ. અને મોટા ભાગના લોકો આ અર્જુનની જ પરંપરામાં છે. આપણા જીવનમાં પણ આપણે જોઈએ તો જેટલી આપણે ચિંતાઓ કરીએ છીએ એમાંથી 99% નિરર્થક હોય છે. જેટલા દુઃખના આપણે રોદણા રોઈએ છીએ એનો પણ વિચાર કરવામાં આવે તો એ પણ કેટલું બધું ઓછું થઈ જાય. ભગવાન અર્જુનને પહેલું જ વચન આ કહે છે. કઈ રીતે એ ભગવાન આગળ વિસ્તારથી સમજાવે છે કે શોક ન કરવાની બાબતનો તું શોક કરે છે. ભગવાન અર્જુનને કહેશે કે તું અત્યારે રણભૂમિમાં રડવા બેઠો અને તું શોક કોનો કરે છે? સામે જે સ્વજનો જે છે એ સ્વજનોના મૃત્યુનો તું શોક કરે છે. હજુ સુધી તો કોઈનું મૃત્યુ થયેલું નથી અને એની પહેલા જ તે શું શરૂ કરી દીધું? રડવાનું શરૂ કરી દીધું. ભગવાન આગળ સમજાવવાના છે કે વસ્તુતઃ આત્મજ્ઞાનની દ્રષ્ટિથી કે પારમાર્થિક દ્રષ્ટિથી, પરમ સત્યની દ્રષ્ટિથી જોઈએ તો પણ સામે જે કોઈ ઉભેલા છે એના મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. તો સર્વપ્રથમ ભગવાન આત્મજ્ઞાનની દ્રષ્ટિથી વાત કરે છે. ત્યાર પછી ભગવાન દર્શાવે છે વ્યાવહારિક દ્રષ્ટિથી. એનાથી આગળ ભગવાન દર્શાવવાના છે ધર્મ દ્રષ્ટિથી. તો જુદા જુદા દ્રષ્ટિકોણથી, જુદા જુદા એંગલથી ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, આ બધી બાબતો શોક કરવા યોગ્ય નથી. સર્વપ્રથમ ભગવાન આત્મજ્ઞાનનું નિરૂપણ કરે છે. એટલા માટે સર્વપ્રથમ આત્મજ્ઞાન દર્શાવે છે કે આ જ્ઞાન જ જીવનનું પરમ લક્ષ્ય છે. શોક અને મોહમાં જે ગ્રસ્ત મનુષ્ય, એણે અંતે પોતાના જ આત્મ સ્વરૂપની સમજદારી પ્રાપ્ત કરી અને પરમ સ્વાતંત્ર્ય, પરમ આનંદની ઉપલબ્ધિ કરવાની છે. જરૂર અત્યારની સ્થિતિ વિષાદગ્રસ્ત છે, અર્જુન પણ વિષાદગ્રસ્ત છે, પરંતુ જીવ જ્યારે પોતાના વિષાદને પ્રભુના ચરણે ધરે તો એ જરૂર પ્રસાદને પ્રાપ્ત કરે છે. પ્રભુનો પ્રસાદ, એનો અર્થ છે પ્રસન્નતા. પ્રસાદ શબ્દનો અર્થ થાય છે પ્રસન્નતા. ભગવાનના મંદિરે જઈ અને આપણે પ્રસાદ લઈએ છીએ અને એને પ્રસાદ કહીએ છીએ. શા માટે? કારણ કે મને પ્રસન્નતા પ્રદાન કરે છે. તો વિષાદ જ્યારે યોગ બની જાય, પ્રભુને સમર્પિત થઈ જાય, તો એ વિષાદ જ પ્રભુના પ્રસાદ રૂપે મને પ્રાપ્ત થાય છે. અહીંયા વિચાર કરીએ તો ભગવાન સર્વપ્રથમ કહેશે કે અર્જુન, તને જે સામે ભીષ્મ દ્રોણાદિ બધા દેખાઈ રહેલા છે, જે સ્વજનો તને દેખાઈ રહેલા છે, એ તો માત્ર સ્થૂલ શરીરને જ જુએ છે. પરંતુ મનુષ્ય એટલે માત્ર સ્થૂલ શરીર જ નથી. સ્થૂલ શરીર તો અમુક વર્ષો માટે છે અને પછી લય પામવાનું છે. પણ એની પાછળનું જે તત્વ જે છે એ તો નિત્ય તત્વ છે. માટે ભગવાન તરત જ દર્શાવે છે નત્વે વાહમ જાતુ નાસમ નત્વે નેહમ જનાધિપાહ. એનાથી આગળ પણ ભગવાન કહેશે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. ભગવાન ત્યાં સત્યને ઉદ્ઘાટિત કરતા કહેશે કે અર્જુન, જેવી રીતે એક શરીરમાં જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. બાળક જન્મે તો એ શરીર બાળકનું શરીર છે. બાળકનું શરીર ધીમે ધીમે પરિવર્તિત થઈ એ ત્યાગ થઈ જાય છે અને યુવાન શરીર થાય છે. યુવાન શરીર ફરું આગળ જતા જરાવસ્થા, વૃદ્ધ અવસ્થાને પામે છે, વૃદ્ધ થાય છે. તો જેવી રીતે એક જ શરીરમાં બાલ્યકાળ, યુવાકાળ અને વૃદ્ધાવસ્થા, આ જુદી જુદી અવસ્થાઓની પ્રાપ્તિ થાય છે.
ભગવાન કહેશે કે એવી જ રીતે એક જ જીવ જુદા જુદા શરીરની પ્રાપ્તિ કરે છે. દેહિનઃ દેહાંતર પ્રાપ્તિ. આ એક દેહ છૂટ્યા પછી બીજો દેહ પ્રાપ્ત થવાનો છે. એટલા માટે જ એ ગતિને, એ પ્રક્રિયાને ભગવાન આગળ કહેવાના છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય. આ મૃત્યુ એક એવી સ્થિતિ છે તો કે જૂના વસ્ત્ર ઉતારી અને નવા વસ્ત્ર ધારણ કરવા રૂપ જ છે. તો સ્વાભાવિક રીતે ભગવાન અહીંયા બતાવી રહેલા છે કે મૃત્યુ જે છે એ બહુ જ સ્વાભાવિક ઘટના છે, અને સમષ્ટિના સ્તર ઉપર જોઈએ તો એ બહુ નજીવી ઘટના છે. હું માત્ર વ્યક્તિગત સ્તર ઉપર એનું મૂલ્યાંકન કરું છું, એટલા માટે મૃત્યુ મારા માટે ભયાનક બની જાય છે. પણ સમષ્ટિમાં જે કંઈ પણ થઈ રહેલું છે, સર્જન સંહાર, એ બધાને સામે રાખવામાં આવે તો કોઈ એક વ્યક્તિનું મૃત્યુ એ કોઈ બહુ મહાન ઘટના નથી. ભગવાન કહેશે કે સ્થૂલ શરીર માત્ર બદલાય છે. આમ પણ આપણા શાસ્ત્રો એવી પ્રક્રિયા દર્શાવે છે કે મૃત્યુ એટલે શું છે. મનુષ્ય જે છે એનું આખું વ્યક્તિત્વ જે આપણે કહીએ તો એમાં આ એક સ્થૂલ શરીર છે. સ્થૂલ શરીર સિવાય અંદર એક સૂક્ષ્મ શરીર પણ કહેવામાં આવે છે, અને એ સૂક્ષ્મ શરીર 17 ઘટકોનું બનેલું છે. 17 ઘટક એમાં રહેલા છે, અને એ 17 ઘટક એટલે 5 પ્રાણ, 5 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ. આ 17 તત્વો ભેગા મળી અને સૂક્ષ્મ શરીર બને છે. તો સ્થૂલ શરીર એ સ્થૂલ આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી એમાંથી આવેલું છે. સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ તત્વોમાંથી ઉત્પન્ન થાય છે, અને એનાથી પણ આગળ એક કારણ શરીર કહેવામાં આવે છે કે જે આ સ્થૂલ એટલે સૂક્ષ્મ બંનેનું કારણ છે. અજ્ઞાનરૂપી જે કારણ શરીર, એના કારણે જ સૂક્ષ્મ અને સ્થૂલ શરીરની ઉત્પત્તિ છે. હવે મૃત્યુ થાય છે ત્યારે શું થાય છે? તો શાસ્ત્ર પ્રક્રિયા દર્શાવે છે કે મૃત્યુ થાય ત્યારે સ્થૂલ શરીર છૂટી જાય છે, પણ સૂક્ષ્મ શરીર સાથે જીવ આગળ યાત્રા કરે છે. જે પણ છૂટે છે એ માત્ર આ ખોડિયું છે, સ્થૂલ શરીર માત્ર છે. આગળ જતા બીજું નવું સ્થૂલ શરીર એ પ્રાપ્ત કરે છે. અને આમ તો જોઈએ તો આનંદની વાત કહેવાય કે ખખડધજ જેવું થઈ ગયેલું આ વૃદ્ધ શરીર છૂટે અને બીજું નવું મજાનું સુંદર તાજું નવું શરીર પ્રાપ્ત થાય તો એ ખુશીની વાત કહેવાય કે દુઃખની વાત કહેવાય? જરા જોરથી બોલો. હા, જે હોય તે કેવું જોઈએ ને. હા, તો આ સ્થૂલ શરીર કે જેને સંભાળવું તકલીફ પડે છે, જ્યાં સુધી યુવાન હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ હું કહેતી હોઉં છું કે 40 વર્ષ સુધી શરીર આપણું સાંભળે છે, 40 પછી આપણે એનું સાંભળવું પડે છે. એ આપણને અંદરથી ઘણી બધી સલાહો આપે છે. હવે આમ નહીં કરવાનું, હવે આ નહીં પચે, હવે પગ નહીં ચાલે, હવે પેટમાં દુખાવો થશે, હવે ગોઠણ નહીં ચાલે, હવે જાજુ બેસાશે નહીં, હવે જાજુ ચલાશે નહીં. એ અંદરથી આ બધું કહેતું રહેશે. 40 વર્ષ સુધી કોઈ તકલીફ નહીં, આપણે જે કહીએ એ બધું એ સાંભળે છે. એ આપણું ગુલામ છે. અને પછી શું બને છે? એ સ્વામી બની બેસે અને આપણને ગુલામ બનાવે છે. એટલા માટે એ જે શરીર ધીમે ધીમે આગળ વધે અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં એને સંભાળવું એ જ એક બહુ મોટી સમસ્યા થઈ જાય છે. સવારથી ઉઠીને રાત સુધી એની પાછળ કેટલો બધો સમય આપવો પડે છે. બાળક હોય, યુવાન હોય ત્યાં સુધી કંઈ વાંધો નહીં. આજકાલ પછી કહેવામાં આવે ચાલવા જાઓ, કસરત કરો, યોગાસન કરો, પ્રાણાયામ કરો, આ બધું કરવું પડે. શેના માટે? શરીરને સંભાળવા માટે. તો એવું જર્જરિત થઈ ગયેલું શરીર જેને ખૂબ સંભાળવું પડતું હોય,
એ શરીર છૂટી જાય અને નવું શરીર મળે તો એ તો આનંદની વાત કહેવાય. જેમ જૂના કપડાં છૂટે અને નવા વસ્ત્ર પ્રાપ્ત થાય તો એમાં હંમેશા ખુશી થવી જોઈએ. ભગવાન અહીંયા કહેશે કે અર્જુન, આ મૃત્યુ જે છે એ આવી જ કોઈક ઘટના છે, એટલા માટે તારે શોક કરવો જોઈએ નહીં. જે છૂટશે એ સ્થૂલ શરીર માત્ર જ છૂટવાનું છે, પરંતુ સૂક્ષ્મ શરીર સાથે જીવ જે છે પોતાની યાત્રા આગળ ધપાવવાનો જ છે. એટલે વાસ્તવમાં જોઈએ તો મૃત્યુ જેવી કોઈ સ્થિતિ છે નહીં. સ્થૂલ શરીર પંચમહાભૂતમાં મળે છે, ફરી નવું સ્થૂલ શરીર પ્રાપ્ત થાય છે. તો આ કોઈ એવી મોટી ઘટના નથી કે જેના માટે મારે આકાશ પાતાળ એક કરવા પડે. એ બહુ સહજ ઘટના છે, બહુ સ્વાભાવિક ઘટના છે. માટે ભગવાન કહેશે કે અર્જુન, દેહિનઃ દેહાંતર પ્રાપ્તિ. આ દેહી જીવ જે છે એ અન્ય દેહની પ્રાપ્તિ કરવાનો છે, માટે કોઈ રીતે શોક કરવા યોગ્ય નથી. આ રીતે મૃત્યુને સામે રાખીને ભગવાને અર્જુનને કહ્યું કે શોક કરવો યોગ્ય નથી. એનાથી આગળ ચાલી અને ભગવાન સ્પષ્ટ રૂપે આત્માનું નિરૂપણ કરે છે. અને આત્મ સ્વરૂપનું નિરૂપણ કરતા ભગવાન કહેશે, અવિનાશિતુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કર્તુમ કશ્ચિત અર્હતિ. ભગવાન કહેશે કે અર્જુન, આ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર બધાની વાત જવા દે, પરંતુ જીવ જે છે એનું સાચું સ્વરૂપ ચૈતન્ય જ એનું સ્વરૂપ છે. આપણે જેને આત્મા શબ્દથી કહીએ છીએ એ આત્મા એટલે ચૈતન્ય જ આત્મા છે. આ વાક્ય હંમેશા ઘૂંટી લેવાનું, બરાબર? આત્મા એટલે શું? ચૈતન્ય. જે ચેતન તત્વ આ શરીરમાં ઉપલબ્ધ થાય છે, જેના કારણે શરીર સર્વ પ્રકારની ચેષ્ટાઓ કરે છે, જેના કારણે આ બોલી શકાય છે, જેના કારણે હાથ ચાલે છે, જેના કારણે તમે સાંભળો છો અને જેના કારણે સાંભળીને તમે માથું હલાવો છો. આ બધું જેના કારણે થાય છે એ શેના કારણે છે? ચૈતન્યના કારણે. અને એ ચૈતન્યને જ શાસ્ત્ર આત્મા શબ્દથી કહે છે. અને ભગવાન અહીંયા કહે છે કે આવું આ જે ચૈતન્ય સ્વરૂપ આત્મ ચૈતન્ય, એને તું અવિનાશી વિદ્ધિ, એને તું અવિનાશી જાણ. એ હંમેશા નિત્ય છે, અજર અમર છે, અમર ધર્મા છે. તો ચૈતન્ય આત્માનો ક્યારેય પણ નાશ થતો નથી. સ્થૂલ શરીર નષ્ટ થાય છે, આત્મજ્ઞાન થાય ત્યારે સૂક્ષ્મ શરીરનો પણ ભંગ થાય છે, પરંતુ આત્મ ચૈતન્ય જે છે, આત્મ ચૈતન્યનો ક્યારેય પણ નાશ થતો નથી. એને જ ભગવાન આગળ દર્શાવવાના છે. અચ્છેદ્યો યમ દાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ સનાતન. ભગવાન કહેશે કે આ આત્મા અચ્છેદ્ય અક્લેદ્ય, જેનું છેદન કરી શકાતું નથી, જેને ભીંજવી શકાતો નથી, જેને બાળી શકાતો નથી, એવો આ આત્મા નિત્ય સર્વગત અચલ સનાતન. એ નિત્ય છે, સનાતન છે, એનો ક્યારેય પણ નાશ થતો નથી. તો આત્મા નિત્ય છે અને અનાત્મા સ્થૂલ શરીર જે છે એ હંમેશા અનિત્ય છે. એને ગમે એટલું સાચવવાનો પ્રયત્ન કરીએ એ ક્યારેય પણ નિત્ય બનવાનું નથી. એક ને એક દિવસ સ્થૂલ શરીર છૂટવાનું છે. એટલા માટે એ જે દુરાગ્રહ જે છે એ દુરાગ્રહને છોડી દેવો જોઈએ. જરૂર જ્યાં સુધી એને આપણે સંભાળી શકીએ ત્યાં સુધી જરૂર સંભાળવાનું હોય. રોગ થાય તો ઔષધ લેવાના હોય, ટ્રીટમેન્ટ કરવાની હોય, બધું જ કરવાનું. પરંતુ દરેકના જીવનમાં એક સ્થિતિ એવી આવે છે કે જ્યાં બધું છોડી અને મૃત્યુનો સ્વીકાર કરવો પડે છે. તો એ ક્ષણે હું સ્વીકાર કરવા માટે સમર્થ હોવો જોઈએ. અને એ ક્યારે હું સમર્થ બનું? જ્યારે આ સત્યને, આ વાસ્તવિકતાને જ્યારે હું અપનાવું, એને હું સ્વીકાર કરું.
કે સ્થૂલ શરીર અનિત્ય છે, એકને એક દિવસે જરૂર જવાનું જ છે. તો ભગવાન આ બંને બાબતો અહીંયા દર્શાવે છે. અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. આત્મ ચૈતન્ય અવિનાશી છે, એને તું અવિનાશી સ્વરૂપે જાણ કે જે આત્મ ચૈતન્ય વડે ઇદમ સર્વમ તતમ, આ સમગ્ર જગત જે છે એ વ્યાપ્ત છે. શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત શબ્દનો અર્થ થાય છે જે હંમેશા છે, હોવું, જે અસ્તિત્વ, સત્તા જેની છે એને કહેવાય સત. ચિત્ત શબ્દનો અર્થ થાય છે જ્ઞાન અને આનંદ, બધા જાણે છે. શાસ્ત્ર કહેશે આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આવું કઈ રીતે સિદ્ધ થાય છે? શાસ્ત્ર તો કહે છે, પણ મારા અનુભવથી પણ હું જો વિચાર કરું તો મને સમજાશે કે આ જ મારું સ્વરૂપ છે. શા માટે? મારા જ જીવનની 3 મૂળભૂત ઈચ્છાઓ છે અને મારી એ મૂળભૂત ઈચ્છા આ મારા આત્મ સ્વરૂપને જ અભિવ્યક્ત કરે છે. જેમ દરેક વ્યક્તિ ઈચ્છે છે હું હંમેશા રહું, એટલા માટે તો મૃત્યુ ગમતું નથી, મૃત્યુને પાછું ઠેલવા ઈચ્છે છે. શરીરને હું માની લીધેલું છે, શરીર જેટલો જ હું છું, અને એટલા માટે હંમેશા પ્રયત્ન શું કરે છે? શરીરને ટકાવી રાખવાનો, મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરે છે. તો મૃત્યુ મને સ્વીકાર્ય નથી, મને નથી જોઈતું. એ જ શું દર્શાવે છે? મને શેની ઈચ્છા છે? અમરત્વની ઈચ્છા છે. હું હંમેશા રહેવા માંગુ છું અને આ હંમેશા રહેવું એ મારું પોતાનું સ્વરૂપ છે. અને સ્વરૂપ પ્રાપ્તિની ઈચ્છા હંમેશા હોય જ. જ્યાં સુધી હું એને જાણું નહીં ત્યાં સુધી એને પ્રાપ્ત કરવા માટેની હંમેશા પ્રક્રિયા થતી રહેવાની. તો હું હંમેશા રહેવા ઈચ્છું છું, એ મારા સત સ્વરૂપને, નિત્ય સ્વરૂપને દર્શાવે છે. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા, બધું જાણી લેવાની ઈચ્છા એ મારા જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપને પ્રગટ કરે છે. તમે જુઓ, દરેકને ઈચ્છા થાય છે કે હું બધું જાણી લઉં, મારી આજુબાજુ શું થાય છે એને તરત જ જાણવા માટે હું ઉત્સુક બનું છું. હમણાં પાછળ કંઈક અવાજ આવે તો બધા ક્યાં ફરી જવાના? પાછળ જ ફરી જવાના. શા માટે? શું થયું એ જાણવું છે. અજ્ઞાન મારાથી સહન થતું નથી. અહીં ભલે ને ગમે એટલી મહત્વની વાત થાય, આત્મજ્ઞાનનો ઉપદેશ મળતો હોય, પણ પહેલા હું શું કરી લઉં? પહેલા હું પાછળ જોઈ લઉં, કોણ આવ્યું ને કોણ ગયું ને શું થયું. શા માટે આવું થાય છે? કારણ કે મારી જે જ્ઞાનની ભૂખ છે, મારું પોતાનું જ્ઞાન એ સ્વરૂપ છે, તો અજ્ઞાન મારાથી સહન થતું નથી. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જો મારાથી વાત છુપાવે તો મારી દશા કેવી થાય છે? ઘણીવાર કહેતી હોઉં છું કે સાંજે પતિદેવ ઘરે આવે અને પત્નીને કહે, મારે તને એક બહુ જ મહત્વની વાત કહેવાની છે, બહુ જ અગત્યની વાત છે, બહુ જ અગત્યની, પણ હું તને સવારે કહીશ. તો તમે શું કહેશો? અત્યારે પતાવી દો ને, કે સવાર સુધી શું કરવા? આખી રાત પછી ઊંઘ નહીં આવે, સપના પણ શેના આવે? એના જ આવશે કે શું હશે, શું હશે. શા માટે આવું થાય છે? અજ્ઞાન સહન થતું નથી. બે વ્યક્તિ ગુસપુસ કરે તો તરત જ મને શું થાય? એ શું વાત કરે છે હું જાણી લઉં. ત્યાં જઈને આપણે ઊભા રહી જઈએ, અને કદાચ ઊભા ના રહેવાય તો બે છૂટા પડ્યા કે તરત પૂછીએ કે શું વાત ચાલતી હતી. કારણ કે અજ્ઞાન સહન થતું નથી.
એ અજ્ઞાન સહન નથી થતું એ જ દર્શાવે છે મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાનને જ ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે. ત્રીજું, આનંદ. એ આનંદ પણ મારું સ્વરૂપ છે. કઈ રીતે સિદ્ધ થાય છે? તમે કહેશો કે આનંદ સ્વરૂપ, પણ હું તો શું કરું છું, રડતો રહું છું. એ વાત જરૂર, એટલા માટે રડતા રહો છો કે પૂર્ણ આનંદને જાણ્યો નથી. છતાં પણ તમે જ કહો રડવું ગમે છે ખરું? રડવું ગમતું નથી. દુઃખ કોઈને વાલું લાગે છે? નથી વાલું લાગતું. દુઃખથી, આનંદથી ક્યારેય કોઈ કંટાળો આવે છે? સુખથી કોઈ કંટાળી જાય છે? તમે ક્યારેય એવું કહો છો કે હવે તો બહુ સુખ, બહુ લાંબુ ચાલ્યું, હવે થોડું દુઃખ આવે તો સારું, એવું કહેશો? સુખ બહુ લાંબુ ચાલ્યું, હવે તો હું કંટાળી ગયો. એવું કોઈ કહેવાનું નહીં. પણ દુઃખને માટે બધા કહેવાના. હવે આ દુઃખ ક્યારે પૂરું થાય, આ દિવસો ક્યારે પૂરા થાય? તો દુઃખને ટાળવાની ઈચ્છા, દુઃખ માટેની ફરિયાદ, દુઃખ પ્રત્યેનો કંટાળો, આ શું બતાવે છે? દુઃખ એ મારું સ્વરૂપ નથી. જો સ્વરૂપ હોય તો મને એના માટે ફરિયાદ ના થાય. સ્વરૂપથી બહારનું કંઈ આવી જાય તો તરત જ એને ટાળવા માટેની પ્રવૃત્તિ થાય. તમારા આંખમાં કંઈક કણું પડી જાય તો તરત જ શું થાય? કાઢવા માટેની ઈચ્છા થાય. દાંતમાં વડિયારીનું છોતરું ભરાઈ જાય તો એ પોસાય નહીં. જ્યાં સુધી એને કાઢીએ નહીં ત્યાં સુધી જીભ ક્યાં જવાની? અંદર ને અંદર જ ફરતી રહેશે. તો એ સ્વરૂપથી બહારનું લાગે છે. જે પણ સ્વરૂપથી બહારનું હોય એને ટાળવા માટે, છોડવા માટેની હંમેશા ઈચ્છા થાય. તો દુઃખને ટાળવાની ઈચ્છા થાય છે. સુખને ક્યારેય ટાળવાની ઈચ્છા થતી નથી. આનંદ પ્રત્યે ક્યારેય મને ફરિયાદ થતી નથી. કોઈ એવું કહેતું નથી કે હવે આમાં થોડું દુઃખ આવી જાય તો સારું. એવું ક્યારેય થતું નથી. મારે આનંદ કે સુખ કેવા જોઈએ છે? દુઃખ રહિત. દુઃખ ક્યારેય જોઈએ નહીં, હંમેશા આનંદ જ જોઈએ છે. તો એ આનંદ માટેની આવી ઝંખના, દુઃખને ટાળવા માટેની પ્રવૃત્તિ એ જ દર્શાવે છે કે મારું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ આનંદ માત્ર છે. તો આ સત ચિત આનંદ એ આત્માનું સ્વરૂપ છે. એટલા માટે જ આ પ્રમાણેની ઈચ્છા હંમેશા બની રહેશે. ભગવાન અહીંયા અર્જુનને એ જ ઉપદેશ આપે છે કે અર્જુન, આત્મા સત્ય સ્વરૂપ છે, સદરૂપ છે, નિત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અને એ આત્મ સ્વરૂપનો ક્યારેય પણ નાશ થતો નથી. માટે ક્યારેય શોક કરવા યોગ્ય નથી. અંતવંત ઇમે દેહાહ. બીજી બાજુ આ બધા શરીરો જે છે એ હંમેશા અંતવાળા છે. આગમાં પાઈનો નિત્યાહ. આ શરીર કેવા છે? આવનારા અને જનારા છે. જગતના વિષયો આવનારા, જનારા છે. એ ક્યારેય પણ સ્થાયી રહેવાના નથી. તો જે અસ્થિર છે એને સ્થિર કરવાનો પ્રયત્ન એ યોગ્ય નથી. એવી જ રીતે જે હંમેશા છે એને અનિત્ય માની અને શોક કરવો એ પણ યોગ્ય નથી. તો આ આત્મા અનાત્મ વિવેક ભગવાન અર્જુનને કરાવે છે, અને એના દ્વારા ભગવાન દર્શાવે છે કે અર્જુન, આ રીતે શોક કરવો કોઈ રીતે યોગ્ય નથી. આ ઉપદેશ આપ્યા પછી આગળ ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, કદાચ તું આ શરીર ઉપર દ્રષ્ટિ રાખતો હો અને એને તો મહત્વ આપતો હો, અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમ અર્હસી. ભગવાન કહેશે કે અર્જુન, કદાચ તું આ શરીર ઉપર જો દ્રષ્ટિ રાખતો હો તો પણ તારા માટે શોક કરવો યોગ્ય નથી. શા માટે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ એક વાસ્તવિકતા છે. જે પણ જન્મે એનું મૃત્યુ થાય છે, અને જેનું મૃત્યુ થાય એનો ફરી જન્મ થાય જ છે.
તો પેલા અવ્યક્ત છે એ વ્યક્ત થાય છે, વ્યક્ત થયેલું ફરી અવ્યક્ત થાય છે, ફરી વ્યક્ત થાય છે, અવ્યક્ત થાય છે. ભગવાન અર્જુનને દર્શાવે છે અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. ભગવાન કહે છે કે આ બાબતમાં વિલાપ શું કરવાનો, શોક શું કરવાનો. શરીર પેલા અવ્યક્ત હતું એ અત્યારે વ્યક્ત થયું, ફરી પાછું એ અવ્યક્ત થઈ જશે, બીજું નવું શરીર વ્યક્ત થશે, એ રહેશે અમુક વર્ષો, ફરી એ અવ્યક્ત થઈ જશે. ભગવાન કહેશે કે આ તો સૃષ્ટિનો ક્રમ છે, આ સૃષ્ટિનું સ્વરૂપ છે, આ શરીરનો સ્વભાવ છે. અને જે આ પ્રમાણે સ્વભાવ હોય, આ પ્રમાણેની જે હકીકત હોય, આ નક્કર વાસ્તવિકતા હોય, એને તારે સ્વીકાર કરવું જ રહ્યું. એને તું સ્વીકાર નહીં કરે તો તારો અસ્વીકાર વાસ્તવિકતાને બદલવાનો નથી. માટે વ્યાવહારિક રીતે પણ જો તું શરીર ઉપર દ્રષ્ટિ રાખતો હો તો ત્યાં પણ તત્રકા પરિદેવના, ત્યાં પણ કઈ શોક માટેનું કોઈ સ્થાન નથી. એનાથી આગળ ભગવાન ત્રીજા દ્રષ્ટિકોણથી અર્જુનને દર્શાવે છે કે અર્જુન અત્યારે તો યુદ્ધભૂમિમાં છે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતું મર્હસી. તો યુદ્ધભૂમિમાં આ પ્રમાણે તું કાપવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો, તું શોક મોહથી ગ્રસ્ત થયો. એક ક્ષત્રિય તરીકે તારા ધર્મને તું સામે રાખે તો પણ આ પ્રમાણે શોક અને મોહથી ગ્રસ્ત થવું એ તને શોભા આપતું નથી. એટલું જ નહીં, કદાચ અત્યારે આવેશમાં આવી અને તું રણભૂમિનો જો તું ત્યાગ કરી દઈશ તો આગળ જતા સમાજ તારી નિંદા કરશે. અવાચ્ય વાદાંશ વદિષ્યંતી તે તવા હિતાહા. તારા જ બધા બંધુઓ સ્વજનો બધા તારી જ નિંદા કરશે કે અર્જુન આમ તો બહુ જોર બતાવતો હતો, એ ધનુર્ધર છે, બાણાવળી છે, શ્રેષ્ઠ, પણ જ્યારે યુદ્ધ કરવાનો વારો આવ્યો ત્યારે જ એણે શું કર્યું કે પીછેહઠ કરી, ત્યારે જ એ કાયર બન્યો. આવી રીતે તારી નિંદા થશે. અને ભગવાન કહેશે જ્યારે તું તારી નિંદા સાંભળીશ ત્યારે શું થશે, તારું લોહી ઉકળી ઉઠશે અને ત્યારે એ સહન કરવું તારા માટે બહુ કઠિન થશે. માટે જે સહજ તારી પ્રકૃતિ છે, તારો જે ધર્મ છે, અત્યારે સમાજમાં તું જે સ્થાનમાં છે, જે તને કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે, એ કર્તવ્યને તું નિભાવ, એમાં જ તારું કલ્યાણ છે. શોક મોહથી ગ્રસ્ત થઈ યુદ્ધભૂમિમાંથી પલાયન થઈ જવું એ તારા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. ભગવાને આ પ્રમાણે ઉપદેશ આપ્યા પછી જ્ઞાન યોગના ઉપદેશ પછી ભગવાન ત્રીજો વિષય પ્રારંભ કરે છે. જ્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, યુદ્ધભૂમિમાંથી પલાયન થવું, ભાગવું, આ ભાગેડું વૃત્તિ જરાય યોગ્ય નથી. તને જે અત્યારે જવાબદારી પ્રાપ્ત થઈ, કર્તવ્ય પ્રાપ્ત થયું, એ કર્તવ્યનું પાલન એ પરમ ધર્મ છે. આપણા શાસ્ત્રો ક્યારેય પણ કર્તવ્ય ચ્યુતિનો ઉપદેશ આપતા નથી. કર્તવ્ય પાલન એને પરમ ધર્મ કહેવામાં આવેલ છે. આવું જ્યારે ભગવાને કહ્યું તો હવે આગળ ભગવાન દર્શાવે છે કે તારે જે કર્તવ્યનું પાલન કરવાનું છે, જે કર્મ કરવાનું છે, એ કર્મ કેવી રીતે કરવું એ કળા હું તને બતાવું. અને એ વિષયનું નામ છે કર્મયોગ. ભગવાને જ્ઞાન યોગનો ઉપદેશ આપ્યો, ત્યાર પછી કર્મયોગનો ઉપદેશ આપે છે. અને કર્મયોગના પ્રતિપાદનમાં બે પ્રસિદ્ધ શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ અને એના પછીનો યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સમત્વમ યોગ ઉચ્યતે. તો આ જે શ્લોક જે છે એ કર્મયોગનું પ્રતિપાદન કરે છે. કર્મયોગ એ કર્મ કરવાની કળા છે. કર્મ પ્રત્યેની, કર્મફળ પ્રત્યેની એક ચોક્કસ સમજદારી, ચોક્કસ અભિગમ એને કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગ આખો ત્રીજો અધ્યાય છે, એટલે ત્યાં આપણે થોડું વિસ્તારથી જોઈશું, પણ અહીંયા સંક્ષેપમાં કહી દઉં. ભગવાન કર્મયોગ એને કહેશે કે જ્યાં કર્મ દ્વારા ઈશ્વરની સાથે અનુસંધાન કરવામાં આવે. કર્મણા ઈશ્વરેણ યોગઃ કર્મયોગઃ. કર્મ દ્વારા હું ઈશ્વરની સાથે જોડાઉં.
હું જે કંઈ પણ કર્મ કરું એ કર્મમાં મારી સાથે સાથે હું ઈશ્વરને જોડતો જાઉં. હું કરું છું એની જગ્યાએ પ્રભુ તારી કૃપા, તારી કૃપાથી, તારા અનુગ્રહથી આ બધું થઈ રહેલું છે. તો કર્મ કરતી વખતે, કર્મ ફળ પ્રાપ્ત કરતી વખતે દરેક વખતે હું ઈશ્વરને સામે રાખું. એનો અર્થ, કર્મયોગનો અર્થ છે એવી રીતે હું કર્મ કરું કે મારા કર્મ ઈશ્વરની પૂજા બની રહે. તો એને કર્મયોગ કહેવાય છે. અને આ પ્રમાણેના કર્મયોગનું પ્રતિપાદન ભગવાને અર્જુનની સામે કર્યું. કર્મયોગનું પ્રતિપાદન કર્યા પછી આગળ ભગવાન સાથે સાથે અર્જુનને દર્શાવી દેશે કે જે માત્ર સ્વાર્થમાં રચ્યા પચ્યા રહેશે, જે સકામ ભાવે હંમેશા કોઈને કોઈ હિસાબ સાથે જ કર્મ કરે છે, એ હંમેશા સંસારમાં રહેશે. પણ મનુષ્યએ ધીમે ધીમે નિષ્કામ ભાવથી કર્મ કરતા શીખવાનું છે. તો આ અણસાર પણ ભગવાન ત્યાં આપી દેશે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ, એ બધા શ્લોક જે છે ભગવાન ત્યાં કામી સ્વાર્થી લોકોની નિંદા કરે છે અને એના દ્વારા ઉપદેશ આપે છે કે મનુષ્યએ એ વૃત્તિઓમાંથી ઉપર ઉઠવું જોઈએ. આટલું નિરૂપણ કર્યા પછી આગળ ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે. કારણ કે ભગવાન આ નિરૂપણ કરતા કરતા વાત કરે છે સ્થિત પ્રજ્ઞ રૂપી યોગની, સમાધિ આદિની ભગવાન વાત કરે છે. તો એના અનુસંધાનમાં અર્જુન પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્ન કે જ્યાંથી સ્થિત પ્રજ્ઞના લક્ષણનો પ્રારંભ થાય છે. સ્થિત પ્રજ્ઞતા એ આત્મજ્ઞાનનું ફળ છે. તો આ ચોથો વિષય છે આત્મજ્ઞાનના ફલનું નિરૂપણ. સ્થિત પ્રજ્ઞતાની પ્રાપ્તિ, જેને બીજા શબ્દોમાં જીવન મુક્તિ કહેવામાં આવે, એનું નિરૂપણ ભગવાને કરેલું છે. તો અર્જુને પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જ્ઞાની પુરુષનું વર્ણન કરે છે કે જ્ઞાની સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત થયેલ. સ્થિત પ્રજ્ઞા એનો અર્થ છે જેની પ્રજ્ઞા, બુદ્ધિ સ્થિર છે. સુખમાં, દુઃખમાં, સર્વ પ્રકારના દ્વંદ્વમાં, સંયોગ, વિયોગ, સફળતા, નિષ્ફળતા, વિષયોની હાજરી, ગેરહાજરી, વ્યક્તિઓની હાજરી, ગેરહાજરી, આ સર્વમાં જે કેવો રહેશે? નિર્દ્વંદ્વ રહેશે, જેની પ્રજ્ઞા હંમેશા સ્થિત રહેશે, એને ભગવાન સ્થિત પ્રજ્ઞ શબ્દથી કહેશે. અને એ સ્થિત પ્રજ્ઞનું ભગવાન નિરૂપણ કરે છે. દુઃખેષ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. તો સ્થિતધિ, સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય? સુખમાં જે નિસ્પૃહ રહેશે, દુઃખમાં જે ઉદ્વિગ્ન થતો નથી, જેના રાગ, ભય, ક્રોધ આ બધું નિવૃત્ત થઈ જાય છે. એનો અર્થ દર્શાવે છે કે આ એ વ્યક્તિ છે કે જે સર્વ પ્રકારની પરાધીનતા, ગુલામીઓમાંથી મુક્ત થઈ ચૂકેલ છે. એણે પોતાના આત્મ સ્વરૂપને પામેલું છે, જાણેલું છે, પોતાની પૂર્ણતાને પીછાણેલી છે અને એટલા માટે એ હંમેશા સ્થિર બુદ્ધિ છે, હંમેશા સમાધિસ્થ છે. તો એવા પુરુષનું ભગવાન વર્ણન કરે છે. અને સાથે સાથે સાધકને માટે આ સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરવા માટેના કેટલાક ઉપાયોનું પણ ભગવાન નિરૂપણ કરે છે. શું કરવું જોઈએ, ક્યાંથી બચવું જોઈએ, કેવી રીતે ઉપર ચડી શકાય અને ક્યાં લપસણી સીડી છે, આ બધું ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ વખતે દર્શાવે છે. તો ત્યાં ભગવાન પતનની સીડી દર્શાવે છે
કઈ રીતે મનુષ્ય પતનને પ્રાપ્ત કરે છે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો આ આખી સીડી છે પતનની, એક પછી એક સોપાન. જો એ વિવેક ન રાખે, એક સોપાનમાં એ જાગૃત ન થાય તો તરત નીચે ઉતરે અને અંતે વિનશ્યતિ. આ રીતે દર્શાવ્યા પછી ભગવાન ઉન્નતિ માટે પણ સોપાનો દર્શાવે છે. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. જે વિવેક ધારણ કરે છે, સંયમ રાખે છે, એ અંતે પ્રસાદમ અધિગચ્છતિ. મનની પ્રસન્નતા, આનંદ સ્વરૂપને, પરમ શાંતિને એ હંમેશા પ્રાપ્ત કરે છે. અને આ જ પૂર્ણ અવસ્થાને ભગવાન બીજા અધ્યાયના છેલ્લા 2-3 શ્લોકમાં દર્શાવતા કે છે આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. તો બીજા અધ્યાયના અંતમાં 3 શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે અજ્ઞાનના પરિણામે એક એવી પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એના માટે ભગવાન દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે સમુદ્ર પોતે પોતાનામાં પૂર્ણ છે, પ્રતિક્ષણ એનામાં કેટલી બધી નદીઓનું જલ ઠલવાય છે, પણ એનાથી સમુદ્ર ઉભરાતો નથી. અને કદાચ કાલ ઉઠીને બધી નદીઓ હડતાલ પાડી દે કે હવેથી અમે નહીં આવીએ, તો સમુદ્રનું શું થાય? સમુદ્ર સુકાઈ જાય? સમુદ્ર રડવા લાગે? નહીં થાય. એ શું કે બરાબર છે, આવો તો સ્વાગત છે અને ન આવો તો પણ યોગ્ય છે. તો આ જે સ્થિતિ જે છે કે જે સમુદ્રમાં નદીઓ ઠલવાય, એનાથી સમુદ્ર ઉભરાઈ જતો નથી. અને નદીઓ કદાચ એમાં ન જાય તો એનાથી સમુદ્ર કઈ નાનો થઈ જતો નથી, સુકાઈ જતો નથી. પણ સહજતા જે છે, સમુદ્ર હંમેશા પોતાના આનંદમાં ગુગવાટ કરીએ જાય છે. એ ગુગવાટ શું દર્શાવે છે? સમુદ્ર કિનારે ઉભા રહો અને એની જે ગર્જના ગુગવાટ જે છે એની પૂર્ણતાની જ અભિવ્યક્તિ છે. કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી, એ આનંદના જ ઉદ્ગારો છે. એવી રીતે અહીંયા કહેશે કે આ જ્ઞાની પુરુષ જે છે એ એક સમુદ્ર જેવી સ્થિતિને પ્રાપ્ત કરે છે. એ સ્થિતિમાં એની પાસે ઘણું બધું આવે, ઘણા બધા વિષયો એને પ્રાપ્ત થાય. કહેવામાં આવે છે કે જ્ઞાની પુરુષની પાસે વિષયો પણ દોડે છે કે અમે એની પાસે જઈએ, એ અમને ગ્રહણ કરે, અમે ધન્ય થઈ જઈએ. પરંતુ એ બધું પ્રાપ્ત થવા છતાં જ્ઞાની હંમેશા સ્થિતપ્રજ્ઞ છે. અને કદાચ કંઈ પ્રાપ્ત ન થાય તો નીચે ધરતી ઉપર આકાશ, એમાં પણ એ કેવો છે? સ્થિતપ્રજ્ઞ છે, આનંદથી યુક્ત છે. કારણ કે એ પોતાની પૂર્ણતાને પામી ચૂકેલો છે. બીજા કોઈ ઉપર એને આધાર રાખવો પડતો નથી. અને આ જે ભગવાન વાત કરે છે એ તમારા બધાનું પણ સ્વરૂપ છે. એવું નહીં કે જ્ઞાની એટલે કોઈ બ્રહ્મલોકમાં રહેતો હશે ને એણે પ્રાપ્ત કર્યું, એવું નથી. આ ભગવાન બધાને ઉપદેશ આપે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ દરેક મનુષ્ય માટે સંભવ છે, દરેકનો અધિકાર છે. આ પૂર્ણતાને પ્રાપ્ત કરવી એ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. બરાબર ને? તો આ સૂત્ર આપણે અહીંયા લગાવવાનું છે. આ દરેકનો અધિકાર છે, મારું પોતાનું જ સ્વરૂપ છે. પણ જાણતા નથી એટલા માટે અનેક પ્રકારના ટેકા લઈ અને આપણે માનીએ છીએ કે આના કારણે હું ઉભેલો છું, આના કારણે મારું જીવન છે, આ ના હોય તો હું રહી ના શકું. તો આ એક પ્રકારની ભ્રમણા છે. ભગવાન કહે છે બલકી હકીકત એ છે કે તારા કારણે તો આખું જગત છે. તું જ વાસ્તવમાં સર્વનું અધિષ્ઠાન છે. જો ચૈતન્ય ન હોય તો જડ જગતની સિદ્ધિ થઈ શકે નહીં. સર્વની સિદ્ધિ કરનાર તો તું છે. અને તું અત્યારે શું કહેશે? જો આ ન હોય તો મારાથી ના રહેવાય. ઘર ના હોય, પરિવાર ના હોય, ધન ના હોય તો અરે રે શું થઈ જાય. એ કલ્પના માત્રથી મનુષ્ય ધ્રુજી જાય છે. પણ એ બધા ટેકાઓ માત્ર છે, એના વગર પણ તું રહી શકે છે. ભગવાન આપણને અહીંયા એ જ પરમ ઉન્મુક્ત સ્થિતિ, પરમ સ્વાતંત્ર્ય સ્થિતિનું જ ભગવાન અહીંયા ભાન કરાવવા માંગે છે. અને એ જ કહે છે
કે આ સમુદ્રવત પોતાની પૂર્ણતાને જાણી લો. ભગવાન અર્જુનને એ જ દર્શાવી રહેલા છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ, આ પૂર્ણ સ્થિતિને જાણી લો તો સંપૂર્ણ સ્વતંત્ર છે. કોઈ લાચારી, કોઈ ગુલામી, કોઈ દુઃખ, કોઈ શોક, મોહ તમારો સ્પર્શ નહીં કરી શકે. પણ કોઈક પ્રકારે મનુષ્યના મનમાં એવું બેસી ગયેલું છે કે હું તો દીન છું, હીન છું, અસમર્થ છું. કેટલું બધું મારી આજુબાજુ હોય ત્યારે મને શું લાગે, હું જીવું છું, હું છું એવું મને લાગે. પેલી એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે ને કે ક્યારેક કોઈ ચોર લૂંટારુઓની ટોળકી જતી હતી અને એ રસ્તેથી પસાર થતા હતા. એવામાં એમણે જોયું કે એક શેરીમાં કંઈક ખેલ ચાલી રહેલો છે. તો શેરીમાં જોવા ગયા તો ત્યાં ખેલ ચાલતો હતો અને એમાં એક નટ જે છે એ દોરી ઉપર ચાલતો હતો. તો એ નટ દોરી ઉપર ચાલતો તો એ જોઈ અને આ બધા લૂંટારુઓને થયું કે આ માણસ બહુ કામનો છે. આપણે ચોરી કરવી હોય ને કોઈના ઘરમાં પાછળથી ચડવું હોય તો આ ફટાફટ ચડી જાય. કે એને આપણે સાથે રાખીએ અને એની પાસેથી આપણે શીખી લઈએ. એ ચડે એની જેમ આપણે પણ ચડતા શીખી જઈએ. તો જ્યારે ખેલ પૂરો થયો પેલાને પકડીને લઈ આવ્યા કે તારે હવે અમારી સાથે જ રહેવાનું છે, અમારી સાથે તારે ચોરી કરવા આવવાનું, લૂંટ કરવા આવવાનું અને તારે આવી રીતે ચડી જવાનું, કારણ કે તારામાં એ કળા છે. દોરડા ઉપર તું ચાલી શકીશ. અમે તારી સાથે રહીશું અને અમે પણ શીખી જઈશું. પેલાનું કઈ ચાલે એમ નહોતું કે સારું તમારી જોડે રહું. તો એને સાથે રાખી અને 2-4 દિવસ પછી ગયા બધા ટોળકી ગઈ અને એક ઊંચું મકાન પસંદ કર્યું જે સંપન્ન મકાન હશે, કારણ કે ત્યાં લૂંટ કરવા જાય ને જેમાંથી બહુ મળે એવું લાગતું હતું. એ પસંદ કર્યું અને પાછળ એક દોરડી ફેંકી અને કોઈક રીતે એને બાંધી અને પછી બધા પેલા નટને કહેશે કે ચલ આની ઉપર ચડી જા. કે તો પેલો ચડતો નથી, એમનેમ જ ઉભો રહેશે. બધા એને કહેશે કે ચડી જા, કે તને આવડે છે ને, કે તોય એ ચડતો નથી. ફરી પાછું એને દબાણ કરે છે કે તું ચડી જા, કે તું ચડ તો અમે પણ તારી પાસે ચડીએ, શીખી જઈએ, ચડી જા. કે તોય ચડતો નથી. એટલે જે લૂંટારુઓનો સરદાર હતો કે જો હવે બોલું છું 1, 2, 3 એટલે તારે ચડી જવાનું. કે તો એ સરદાર બોલવા લાગ્યો 1, 2, 3 તોય પેલો ચડતો નથી. એ કે શું થયું, કેમ ચડતો નથી? તો એ કે પણ નગારા તો વગાડો તો ચડું ને. હે ને કારણ કે એને ટેવ શું છે, એ નગારા વાગતા હોય ટીન ટીન ત્યારે જે દોરી ઉપર ચડે, કારણ કે તો શેરીનો નાટક કરનારો છે ને, નટ છે. તો ઢોલ નગારા વાગે, સંગીત વાગે તો જ કે મારે ચડવાનું હોય તો જ ચડતા ફાવે, એના વગર ચડાય કેમ? તો બધાની સ્થિતિ આવી જ છે. હે આપણી જ વાત છે, બીજા કોઈની નથી. હે દરેક મનુષ્યની આ જ સ્થિતિ છે. એનામાં ચડવાનું સામર્થ્ય છે. ઢોલ નગારાને અને ચડવાને કોઈ સંબંધ નથી. એના વગર પણ એ ચડી જ શકે છે. પણ એને આદત શું પડી ગઈ છે, આવું કંઈક ટીન ટીન વાગે તો જ ચડાય, નહીં તો હું ચડી શકું નહીં. તો એવું જ મનુષ્યનું છે. માણસને હંમેશા થાય કે મારી પાસે આટલું હોય, આજુબાજુ આટલું હોય તો જ હું સુખી, તો જ હું બરાબર જીવી શકું. એના વગરનો તો હું અધૂરો, બધું મારું નકામું, બધું બરબાદ થઈ ગયું. પણ ભગવાન કહેશે કે તું તારી શક્તિને જાણ, તું તારી વાસ્તવિક આત્મિક શક્તિ, આત્મ સ્વરૂપને તું જાણ, તો આ બધામાંથી તું મુક્ત થઈ જઈશ. તારામાં આત્મ સ્વરૂપને પામવાની શક્તિ છે. એને તું એક વખત જાણી લે, તારી પૂર્ણતાને તું જાણી લે, તો આ બધી લાચારી, ગુલામીમાંથી તું મુક્ત થઈ જઈશ. તું એવી સ્થિતિને પ્રાપ્ત કરીશ કે જ્યાં કોઈ વ્યક્તિની હાજરી કે ગેરહાજરી, કોઈ વિષયોની હાજરી કે ગેરહાજરી તારા માટે કોઈ મોટો ભેદ પાડનારી નહીં બને, બલકી બંને અવસ્થામાં તારી જે સ્થિતિ છે, તારો જે આનંદ જે છે, જે સમતા જે છે એ હંમેશા ટકી રહેશે. તો આવી કોઈક ઉચ્ચ સ્થિતિ, આદર્શ સ્થિતિ ભગવાન અહીંયા દર્શાવે છે.
અને એની સાથે ભગવાન બીજા અધ્યાયના અંતમાં કહેશે, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. ભગવાન કહેશે, આ બ્રાહ્મી સ્થિતિને કોઈ મૃત્યુની અમુક પૂર્વ ક્ષણમાં પણ પ્રાપ્ત કરી લે, અંતકાલે પણ જો પોતાની પૂર્ણતાને પીછાણી લે તો એ ફરી મોહમાં પડતો નથી. તો આ આત્મજ્ઞાનનું ફળ દર્શાવી અને દ્વિતીય અધ્યાયને ભગવાન ત્યાં સંપન્ન કરે છે. આ બીજા અધ્યાયમાં બધા વિષયોનું સંક્ષેપમાં નિરૂપણ કર્યા પછી ભગવાન ત્યાં કહેલા વિષયોનું જ વિસ્તારથી હવે નિરૂપણ પ્રારંભ કરે છે. ને એના અર્થે ત્રીજો અધ્યાય પ્રારંભ થાય છે, જેનું નામ છે કર્મયોગ. કર્મયોગનો પ્રારંભ થાય છે અર્જુનના પ્રશ્નથી. અર્જુનને બહુ જ ગૂંચવણ થયેલી છે. ભગવાને બીજા અધ્યાયમાં જે બધી વાતો કરી, એટલી બધી વાતો કરી જેના ઉપર વિચાર કરવાથી અર્જુનની બુદ્ધિમાં કંઈક મૂંઝવણ ઉત્પન્ન થઈ. કારણ કે ભગવાને વાત એવી રીતે કરેલી, એક બાજુ આપણે જોયું એમ ભગવાને પ્રશંસા શેની કરી? આત્મજ્ઞાનની પ્રશંસા કરી, એનું ફળ દર્શાવ્યું, આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી આ ઉચ્ચ સ્થિતિનું નિરૂપણ કર્યું. અને આત્મજ્ઞાનને આટલું શ્રેષ્ઠ, એનાથી પ્રાપ્ત થતું શ્રેષ્ઠ ફળ, આ બધું દર્શાવ્યું. પણ ભગવાને અર્જુનને કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે, તારે શું કરવાનું છે? કર્મ કરવાના છે. તો વખાણ ભગવાને આત્મજ્ઞાનના કર્યા અને અર્જુનને શું કરવાનું કીધું? કર્મ કરવાનું કીધું. એટલું જ નહીં, ભગવાને સ્વાર્થ ભાવથી, સકામ ભાવથી થતા કર્મની ભગવાને નિંદા પણ કરી. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગાદ ધનંજય, આ બીજા અધ્યાયમાં ભગવાને કહેલું છે. તો સ્વાભાવિક રીતે જ મનુષ્યની માનસિકતા હોય છે કે જે શ્રેષ્ઠ હોય એ હું કરું. ભગવાને જ્ઞાનને શ્રેષ્ઠ દર્શાવ્યું તો અર્જુનના મનમાં પણ શું આવે? મારે શું કરવું જોઈએ? હવે તો આ યુદ્ધ છોડી અને આત્મજ્ઞાન માટે સંન્યાસ લઈ અને સાધના કરવા બેસી જવું જોઈએ. પણ ભગવાને એને શું કહ્યું? અર્જુન, આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, પણ તારે શું કરવાનું છે? તારે તો કર્મ કરવાનું છે. યુદ્ધાય કૃત નિશ્ચય, તું તો યુદ્ધને માટે દ્રઢ નિશ્ચય થઈ જા. તો આ રીતે ભગવાને કહ્યું. માટે અર્જુનના મનમાં પ્રશ્ન થયો. એ પ્રશ્ન એ ભગવાનની સામે વ્યક્ત કરે છે. અર્જુન પોતાના પ્રશ્ન દ્વારા શિષ્યમાં હોવી જોઈતી સરળતાને અભિવ્યક્ત કરે છે. અર્જુન શબ્દનો અર્થ જ થાય છે રુજુત્વાત અર્જુન, જે રુજુ છે, સરળ છે, એટલા માટે એ અર્જુન છે. તો જ્યારે પણ ઉપદેશ ગ્રહણ કરવામાં આવે, સાંભળવામાં આવે, એના અનુસંધાનમાં જો સમજાય નહીં, સંશય થાય, તો એ આચાર્યની સમક્ષ પ્રગટ કરી દેવાનું હોય. ના સમજાય છતાં પણ માથું હલાવતા રહેવાનું એ યોગ્ય નથી. હે ને? ઘણા બધાને ટેવ હોય કે જે બોલે એમાં માથું હલાવ્યા કરે. પણ એ માથું હલાવવું માત્ર પૂરતું નથી. જે પણ કહેવામાં આવે એ બરાબર અંદર જવું જોઈએ, એ સમજમાં આવવું જોઈએ અને એના આધારે માથું હલવું જોઈએ. ક્યારેક આમ પણ હલે, ક્યારેક આમ પણ હલવું જોઈએ કે ભાઈ સમજાયું નહીં, કઈ ગરબડ થઈ, ખબર પડી નહીં શું કહેવામાં આવ્યું. તો અર્જુન પોતાની મૂંઝવણને ભગવાન સામે પ્રગટ કરે છે. વેદાંત સંપ્રદાયની આ પણ એક વિશેષતા છે કે ત્યાં હંમેશા શિષ્યના પ્રશ્નને આવકારવામાં આવે છે. ક્યારેય એવું કહેવામાં આવતું નથી પ્રશ્ન નહીં પૂછવાનો, અહીંથી જે કહેવામાં આવે એ માની લેવાનું, જરા પણ શંકા નહીં કરવાની. શંકા કરશો તો પાપ લાગશે. ગુરુ જે બોલે એ ચૂપચાપ સાંભળી લેવાનું, વેદ વચન માની અને એને સ્વીકારી લેવાનું. આવું ક્યારેય વેદાંત સંપ્રદાયના આચાર્ય કે ગુરુ ક્યારેય આવું કહેતા નથી. બલકે આ પરંપરા એવી
વિશિષ્ટ એવી એક વિલક્ષણ પરંપરા છે કે જ્યાં શિષ્યની બુદ્ધિમાં પ્રશ્ન ન થતો હોય તો પ્રશ્ન ઉત્પન્ન કરવામાં આવે, એવી રીતે પ્રતિપાદન કરવામાં આવે કે જેથી કરીને એ વિચારે તો એની બુદ્ધિમાં પ્રશ્ન ઉત્પન્ન થાય. કારણ કે અહીંયા જે પણ છે એ સમજવાનું છે. હંમેશા યાદ રાખો, કંઈ માની લેવાનું નથી, માનવા માટે કોઈ કારણ નથી. જે પણ વાત કરવાની છે એ સત્યની વાત કરવાની છે. મારા જ પોતાના આત્મ સ્વરૂપની વાત કરવાની છે, મારા જ જીવનના સંદર્ભની વાત છે, તો મારો જ અનુભવ છે. અને એટલા માટે ત્યાં કંઈ માની લેવાની વાત નથી, પરંતુ જે પણ છે એ સમજવાની વાત છે, સમજદારીની વાત છે. અને આ જ વેદાંત સંપ્રદાયની એક અતિ વિશિષ્ટ વિલક્ષણતા છે. આ એક એની આગવી વિશિષ્ટતા છે અને એના આધારે જ એની બહુ જ ઉત્કૃષ્ટતા છે. મોટે ભાગે કહી દેવામાં આવતું હોય છે કે પ્રશ્ન કરવાના નહીં, અમે જે કહીએ એ માની લો, અમે કહીએ આ મંત્રનો જપ કરો, કરી નાખવાનું, આટલા પારાયણ કરવાના કરી નાખવાના, આટલું દાન કરવાનું કરી નાખવાનું, બસ ચૂપચાપ જે કહીએ એ કરી નાખો, અથવા તો જે કહીએ તે માની લો. તો અહીંયા માનવાની કોઈ વાત નથી. ભગવાને પણ અર્જુનને કહ્યું નથી કે અર્જુન હું કહું એ ચૂપચાપ સાંભળ્યા કર, ભગવાને એવું કહ્યું નથી. પણ અર્જુન પ્રશ્ન કરે છે અને ભગવાન એને વિસ્તારથી સમજાવે છે. તો અહીંયા પણ અર્જુન જે પ્રશ્ન કરે છે ખૂબ સરસ રીતે પોતાના પ્રશ્નને રજૂ કરે છે. આમ તો અર્જુન ભગવાનના શિષ્ય બની ચૂક્યા છે, પણ આટલા વર્ષો સુધી એ કોણ હતા? ભગવાનના મિત્ર હતા. તો એ મિત્રતાનો ભાવ જે છે એ એકદમ તો જવાનો નથી. એટલા માટે એના પ્રશ્નમાં થોડો મૈત્રી ભાવ પણ પ્રગટ થાય છે. શિષ્ય ભાવે પૂછે છે, પણ સાથે સાથે કૃષ્ણની સાથે એની જે આત્મીયતા જે છે એ પણ એના પ્રશ્નમાં પ્રગટ થાય છે. એ ભગવાનને કહેશે કે પ્રભુ, આપે જે નિરૂપણ કર્યું એમાં તો મને એવું સમજાયું કે આપના મતે જ્ઞાન શ્રેષ્ઠ છે અને કર્મ સંસાર માટેનું કારણ છે. આવું આપના મતે મને સમજાયું. તો હવે મને પ્રશ્ન થાય છે કે મને તમે જ્ઞાન અનુષ્ઠાન નથી કહેતા અને ઘોર કર્મમાં મને શા માટે પ્રેરિત કરો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે. તો અર્જુન કૃષ્ણની સાથે જે આત્મીયતા અનુભવે, મૈત્રી ભાવ અનુભવે છે, એના પરિણામે એ ભગવાનને થોડો જાણે ઠપકો આપે છે. એ કહે છે, પ્રભુ તમે તો આ ગોળ ગોળ વચનોથી મારી બુદ્ધિને મોહમાં નાખી દીધી. એક બાજુ કીધું જ્ઞાન શ્રેષ્ઠ છે, કર્મ નિકૃષ્ટ કીધું, અને ફરી મને કે તારે તો કર્મ જ કરવાનું. તો આ તમારા વચનો જે છે કેવા છે? વ્યામિશ્રેણેવ વાક્ય ન. આ બધા મિશ્રિત વાક્ય છે, મારી બુદ્ધિમાં મોહ ઉત્પન્ન કરે છે. બુદ્ધિમ મોહયસીવ મે. જાણે કે મારી બુદ્ધિમાં મોહ ઉત્પન્ન કરે છે. મેં તો આપને શું કહેલું હતું? યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મારા માટે જે શ્રેયસ્કર હોય એ એક તમે નક્કી કરીને કહી દો. મેં તો તમને આવું કહ્યું હતું અને તમે વાત શું કરી? જ્ઞાનની પણ વાત કરી અને કર્મની પણ વાત કરી, અને મને ફરી પાછો કર્મમાં જોડી દો છો. મને કંઈ સમજાતું નથી. હું તો તમને એટલા માટે પૂછ્યું હતું કે મારા મોહની નિવૃત્તિ થાય, અને તમારા વાક્યોથી શું થયું? જાણે કે મારો મોહ વધી ગયો, મારી બુદ્ધિમાં વધારે ગરબડ થઈ ગઈ, વધારે મૂંઝવણ થઈ ગઈ. તો કૃપા કરી હજી હું ફરી આપને કહું છું કે જે પણ મારા માટે કલ્યાણ હોય તદેકમ વદ નિશ્ચિત્ય. આ બે માંથી કોઈ એક નક્કી કરી અને આપ મને કહી દો. આવું અર્જુને કહ્યું. એના ઉત્તર રૂપે ફરી ભગવાન એને કહેશે, ત્રીજો શ્લોક વાંચીએ, ત્રીજા અધ્યાયનો. શ્રી ભગવાનુવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ
અર્જુને કહ્યું કે પ્રભુ એક નક્કી કરીને કહો, અને ભગવાન હંમેશા એને બે વાત કરે. અહીંયા પણ ભગવાને કહ્યું લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પ્રોક્તા. મારા વડે મેં બે પ્રકારની નિષ્ઠાની પહેલા વાત કરેલી છે. તો અર્જુન એકની વાત કરે અને ભગવાન હંમેશા બે વાત કરે. આ પણ ગુરુ અને શિષ્યનું લક્ષણ છે. શિષ્ય હંમેશા ઈચ્છતો હોય કે મારે બુદ્ધિ ચલાવવી ના પડે, એક નક્કી કરીને કહી દો ને કરી નાખું. કે તમે નક્કી કરી દો બસ, કા આ બાજુ ને કા આ બાજુ. અને ગુરુ પણ શું કરે, એ હંમેશા એવું કે જો આમ પણ કરી શકાય, આમ પણ કરી શકાય. આ બાજુ કરવામાં આટલા લાભ છે, આટલું નુકસાન છે. આવું કરવામાં આટલા લાભ છે, આટલા નુકસાન છે. હવે તારે જે કરવું હોય તે કર. ફરી પાછો શિષ્ય મૂંઝવણમાં. ફરી એ કંઈક પૂછે, ફરી આચાર્ય એને એ પ્રમાણે જવાબ આપે. કારણ કે વેદાંતના આચાર્ય પણ શિષ્યને હંમેશા વિચાર કરતો કરે છે. એની બુદ્ધિને ચલાવવા માગે છે, બુદ્ધિને બંધ કરી દેવા માંગતા નથી. એ જાતે પણ વિચાર કરતો થાય, સમજતો થાય, જીવનને સમજતો થાય, પ્રશ્નોને સમજતો થાય, કેવી રીતે રસ્તો કાઢી શકાય, આ બધું એ શીખે. કારણ કે આજે આચાર્ય કે ગુરુ એ છે કે જે શિષ્યને પણ ગુરુ જે સ્થિતિએ પહોંચેલા છે એ સ્થિતિએ પહોંચાડવા માગે છે. એવું નહીં કે જીવનભર હું ગુરુ સ્થાને અને તારે તો શું રહેવાનું, અજ્ઞાનીના અજ્ઞાની, દાસના દાસ, શિષ્યના શિષ્ય જ રહેવાનું. એવું નથી. પરંતુ આ આચાર્ય હંમેશા એ આદર્શને સામે રાખે છે કે પોતે જે સ્થિતિએ પહોંચેલા છે એ જ સ્થિતિએ એ શિષ્યને પણ બિરાજમાન કરવા માગે છે. એટલા માટે એની બુદ્ધિને પ્રેરિત કરે છે, વિચારવા માટે એને ઉન્મુક્ત કરે છે, માર્ગ આપે છે. સીધે સીધું એને બતાવતા નથી. તો અહીંયા અર્જુન આ પ્રમાણે પૂછે. ફરી ભગવાન કહેશે લોકેસ્મિન વિવિધા નિષ્ઠા. આગળ ફરી અર્જુન પૂછશે, ફરી ભગવાન બે વાત કરશે. આ પ્રશ્ન અર્જુનનો 5મા અધ્યાય સુધી સતત ચાલુ રહેશે. 5મા અધ્યાયમાં ફરી અર્જુન પૂછશે કે યત શ્રેયસ્યાત્મન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ત્યાં પણ ફરી પાછું તદેકમ બદ નિશ્ચિત્ય કહી અને ફરી કહેશે કે મને બે માંથી કઈ એક કહી દો, કાં તો હું સંન્યાસ લઈ લઉં અને કાં તો મારે કર્મ કરવાનું, યુદ્ધ કરવાનું. અને ભગવાન હંમેશા બે વાત કરે. 5મા અધ્યાય પછી ભગવાને અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી દીધેલું. અને પછી અર્જુન શાંત થયા. તો અર્જુન શિષ્ય પણ એક વિશેષ છે અને ગુરુ તો સાક્ષાત નારાયણ કૃષ્ણ છે. અર્જુન જેવા અર્જુન શિષ્ય છે માટે જરા પણ શંકાને ચલાવી લેતા નથી. જ્યાં સુધી પોતાની બુદ્ધિનું સમાધાન ન થાય ત્યાં સુધી એ પ્રશ્ન પૂછતા રહેશે. અને ભગવાન પણ એના પ્રશ્નનો ઉત્તર એને હંમેશા આપતા રહેશે. તો અહીંયા 3જા અધ્યાયમાં ભગવાન પ્રારંભ કરે છે, જેમાં ભગવાન કહેશે કે મનુષ્યની સામે બે વિકલ્પ છે. શેના બે વિકલ્પ છે? બે પ્રકારની જીવન પ્રણાલી અપનાવવાના. જેને કહેવામાં આવે છે, ભગવાન શંકરાચાર્યજી મહારાજ એના માટે બે શબ્દ વાપરે છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને બીજું છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. એને જ ભગવાન અહીંયા કહેશે કર્મયોગ નિષ્ઠા અને બીજું કહેશે જ્ઞાનયોગ નિષ્ઠા. દરેક મનુષ્ય એના જીવનનું પરમ લક્ષ્ય છે પોતાના પૂર્ણ સ્વરૂપને જાણવું, સર્વ પ્રકારની પરાધીનતામાંથી મુક્ત થવું. એ મોક્ષ મુક્તિ એ દરેકનું લક્ષ્ય છે, દરેક એ જ ઝંખે છે. અને એને પ્રાપ્ત કરવા માટે
આત્મજ્ઞાન એ ઉપાય છે. મોક્ષને માટે આત્મજ્ઞાન ઉપાય છે. આત્મજ્ઞાન એટલા માટે ઉપાય છે, જે પણ બંધન અનુભવાય છે એ અજ્ઞાનના કારણે છે. અજ્ઞાનના કારણે જ્યારે સમસ્યા હોય તો એનું સમાધાન જ્ઞાન જ હોય. અંધકાર જ્યારે સમસ્યા હોય તો એનું સમાધાન પ્રકાશ જ હોય. અંધકારના કારણે તકલીફ પડતી હોય તો શું કરવાનું હોય? પ્રકાશ લાવવાનો. એવી રીતે અજ્ઞાનના કારણે તકલીફ છે, સમસ્યા છે, માટે એનું સમાધાન શું હોઈ શકે? જ્ઞાન એ જ સમાધાન હોઈ શકે. તો અજ્ઞાનના કારણે બંધનનો અનુભવ છે. હું બંધનમાં છું, હું પકડાયેલો છું, હું સંસારી છું, હું જન્મ મૃત્યુ વાળો છું, હું અનિત્ય છું. આ બધું હું માનીને બેઠેલો છું. શા માટે મેં માનેલું છે? કારણ કે મારા પૂર્ણ આત્મ ચૈતન્ય અવિનાશી એવા બ્રહ્મ સ્વરૂપનું મને જ્ઞાન નથી. આ દેહને અહમ માનીને બેસવાથી આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો અજ્ઞાનના કારણે સમસ્યા છે, ગેરસમજણના કારણે સમસ્યા છે, માટે સમાધાન સાચી સમજણ એ જ સમાધાન હોય. અને સાચી સમજણને જ કહેવામાં આવે છે આત્મજ્ઞાન. હવે આ જે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મારા અંતરમાં કે મારી બુદ્ધિમાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય એટલા માટે અંતઃકરણ કે મન એક વિશેષ પ્રકારની યોગ્યતા ધરાવતું હોવું જોઈએ. કારણ કે જ્ઞાન ક્યાં ઉત્પન્ન થવાનું? અંતઃકરણમાં, બુદ્ધિમાં. અંતઃકરણ, બુદ્ધિ, મન, હૃદય આ બધા પર્યાય શબ્દ તરીકે વેદાંતમાં ઉપયોગમાં લેવાય છે. તો જ્યાં જ્ઞાન ઉત્પન્ન થવાનું એ બુદ્ધિ કે મનમાં એક ચોક્કસ પ્રકારની વિશેષતા હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ. એટલા માટે સમગ્ર જે સાધના છે, અધ્યાત્મ સાધના, એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો આત્મજ્ઞાન પ્રાપ્તિની સાધના અને બીજી છે આત્મજ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્તિ માટેની સાધના. એક આત્મજ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી અને બીજું છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મજ્ઞાન માટેની યોગ્યતા અને શાસ્ત્રની ભાષામાં કહેવાય છે અધિકારીત્વ પ્રાપ્ત કરવું, લાયકાત પ્રાપ્ત કરવી. તો કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એના માટે કંઈક લાયકાત હોવી જોઈએ ને. જેમ બાળકો કઈ લાઈન લે તો બધા કઈ મેડિકલમાં જઈ ના શકે, કેટલાકે આર્ટ્સ પણ લેવું જોઈએ કારણ કે પેલી યોગ્યતા નથી. તો જે પ્રમાણે યોગ્યતા એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિ કઈ તબલા વગાડી શકે નહીં. એક તબલામાં નિષ્ણાત કોણ થાય? તો કે નાનપણથી જેના આંગળા ફરતા રહેતા હોય. જ્યાં બેઠું હોય કંઈક સાંભળે તો એ બાળકના આંગળા ફરતા રહે. એના પરથી નિશ્ચય શું થાય કે આનામાં તબલાવાદક થવાની યોગ્યતા છે. નાનપણથી કંઈક ગણગણવાની, ગાવાની ટેવ હોય તો એનાથી ખબર પડે કે આનામાં શું યોગ્યતા છે. તો કે સારું ગાવાની એનામાં યોગ્યતા છે. તો યોગ્યતા આવશ્યક છે. જે યોગ્યતા હોય એના આધારે જ્ઞાન આગળ જતા પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન એ પ્રાપ્ત કરવા માટે પણ અંતરમાં
એક વિશેષ યોગ્યતાની આવશ્યકતા છે. તો આત્મજ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી એ પણ એક સાધનાનું અંગ છે, જેને કહેવાય છે અધિકારીત્વ પ્રાપ્ત કરવું, લાયકાત પ્રાપ્ત કરવી. અને આ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે બે પ્રકારની જીવન પદ્ધતિ દર્શાવવામાં આવે છે. અને એ પદ્ધતિને, એ પ્રણાલીને અહીંયા કહેશે પ્રવૃત્તિ ધર્મ, નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ ધર્મ કે જે કર્મ માર્ગ છે, નિવૃત્તિ એટલે જ્ઞાન માર્ગ છે. એ જ રીતે આશ્રમના આધારે વિભાજન કરીએ તો ગ્રહસ્થાશ્રમ પ્રવૃત્તિ માર્ગ છે, સંન્યાસ આશ્રમ એ નિવૃત્તિ માર્ગ છે. ભગવાન કહેશે કે અર્જુન, આ બે પ્રકારની જીવન પ્રણાલી છે. અને આ બે પ્રકારની જીવન પ્રણાલી પણ મનુષ્ય પોતાની યોગ્યતાના આધારે અપનાવી શકે છે. પોતાની પ્રકૃતિ, પોતાની યોગ્યતા, પોતાના અંતઃકરણની, મનની સ્થિતિ, એના આધારે આ બે જીવન પ્રણાલી એ અપનાવી શકે છે. તો એને ભગવાને અહીંયા કહ્યું, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. એક છે કર્મયોગ નિષ્ઠા અને બીજી છે જ્ઞાનયોગ નિષ્ઠા. બંને વિશે ભગવાન વિસ્તારથી નિરૂપણ કરે છે. આવતા સત્સંગમાં આપણે આ બંને જીવન પ્રણાલી અને કર્મયોગ એટલે શું એના વિશે વિચાર કરી અને સમગ્ર ત્રીજા અધ્યાયનો ટૂંકમાં પરિચય આપણે મેળવીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાંચ મિનિટ કીર્તન કરીશું. गिरधारी गोपाला जय जय नंदलाला. 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 गिरधारी गोपाला जय जय नंदलाला.
गिरधारी गोपाला जय जय नंदलाला 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 बोल श्री कृष्ण चंद्र भगवान की जय राजा राम